પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. કંજક્શનની પ્રેક્ટિસ આજે આપણે કરીએ. ધોરણ 10માં આપણે જે 3 માર્કનો ટોપિક પૂછાય છે કે સર કંજક્શનના 3 ક્વેશ્ચન આપેલા હોય, જેમ કે અહીંયા 3 આપેલા છે, પહેલો, બીજો અને ત્રીજો. તો સર 3 ક્વેશ્ચન કઈ રીતના હોય તો કે એક સેન્ટેન્સ આપેલું હોય, પછી પૂર્ણ વિરામ કરીને બીજું સેન્ટેન્સ આપેલું હોય. એ બંને સેન્ટેન્સને જોડવા માટે અહીંયા વચ્ચે જે શબ્દ વપરાય એને સંયોજક, અને અંગ્રેજીમાં આ બધા શું કહે છે, અને આ બધા એટલે આપણે બધા ભાઈ આપણે એને કંજક્શન કહીએ. શું કહીએ છીએ? કંજક્શન. તો ઓપ્શનમાં 3 કંજક્શનના આપણને ચોઈસ આપેલી હોય. આમાં એન્ડ આવશે, ધેરફોર આવશે કે ધો આવશે. વિચારીને મતલબ પ્રમાણે જે કંજક્શન સાચું હોય એ અહીંયા વચ્ચે અથવા શરૂઆતમાં જ્યાં કાંઈ આવતું હોય ત્યાં મેકીએ એટલે 1 માર્ક આવે. આવા 3 ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે 3 માર્ક આવે. આજના સેશનનો હેતુ શું છે, પર્પસ શું છે એ સમજી લો પહેલા. એજન્ડા શું છે આજના સેશનનો, અને પ્રેક્ટિસ કરવાની છે. અને એવા મસ્ત મજાના ક્વેશ્ચન છે એ તમારી સમક્ષ આજે લઈને આવ્યા છીએ કે જેની અંદર ઇઝી ક્વેશ્ચન અમુક હશે, અમુક ક્વેશ્ચન છે એ મોડરેટ લેવલના હશે એટલે કે મધ્યમ લેવલના હશે, ને અમુક ક્વેશ્ચન છે એડવાન્સ લેવલ સુધીના પણ હશે. એ વાતની ખાતરી છે કે જો તમે આ સેશનના દરેકે દરેક પ્રશ્ન ખાલી અહીંયા જે સમજાવતો જાઉં છું એ સમજવા કરતા એક્સ્ટ્રા તમારી તરફથી તમે પ્રયત્ન કરશો કે હું હજી તો ક્વેશ્ચન સમજાવતો હોય ત્યાં તમે 3 ઓપ્શનમાંથી સાચો આન્સર સાહેબ આ આવે એમ નક્કી કરી રાખશો ને, તો દર ક્વેશ્ચન તમારો કોન્ફિડન્સ છે બૂસ્ટ થશે, વધશે. ડન છે? તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન એમ કહે છે, આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, કે હું ઘણા બધા મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરી શકું છું. અને આઈ કેન પ્લે ચેસ, હું ચેસ રમી શકું છું. તો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ હા, આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ કચ્ચા પાપડ પક્કા પાપડ. આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ એન્ડ આઈ કેન નોટ પ્લે ચેસ, અને હું ચેસ નથી રમી શકતો. હું ઘણા બધા મેથ્સના દાખલા સોલ્વ કરી શકું અને ચેસ નથી રમી શકતો. એટલા માટે ચેસ નથી રમી શકતો કે એમ છતાં હું ચેસ નથી રમી શકતો. હું ઘણા બધા મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકું, એમ છતાં હું ચેસ નથી રમી શકતો, નથી ફાવતું. કયું લાગે તમને? લાગે ને ધો નામનો જે પહેલો શબ્દ છે એ વિરોધાભાસ દર્શાવે, અને આપેલા 2 સેન્ટેન્સમાં વિરોધાભાસ જ છે. કે આ ભાઈ એમ કહે છે કે સાહેબ હું મેથેમેટિકલ પ્રોબ્લેમ તો ગમે એ સોલ્વ કરી શકું, પણ સાહેબ આઈ કેન નોટ પ્લે ચેસ, હું કે ચેસ નો રમી શકું. તો વિરોધાભાસ આવ્યો, અને વિરોધાભાસ દર્શાવતો શબ્દ ધો આપેલો છે. આપણે આ રીતના લખીએ કે આનો આન્સર અહીંયા પહેલા શરૂઆતમાં ધો લખી નાખીએ આપણે. ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ આઈ કેન નોટ પ્લે ચેસ. આખો આન્સર આમ થશે, ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ આઈ કેન નોટ પ્લે ચેસ. ખ્યાલ આવે તમને? હું આનો આખો આન્સર લખું એટલે તમને ખ્યાલ આવે. પછી આગળ આપણે નહીં લખીએ, ખોટો ટાઈમ પાસ નહીં, પણ 1-2 લખું. ચલો, ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, હા મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ આઈ કેન નોટ પ્લે ચેસ. પણ સાહેબ હું કે ચેસ નો રમી શકું ભાઈ. તો ભાઈ સેન્ટેન્સ છે ને કઈ રીતના આપણે જોડ્યા તો કે ધો નામના કંજક્શનની મદદથી, કે ધો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ દાખલા આઈ કેન નોટ પ્લે ચેસ, ચેસ નથી રમી શકતો. ઇઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ છીએ. બીજો ક્વેશ્ચન, આઈ મેટ રાજીવ, હું રાજીવને મળ્યો. આઈ વોન્ટેડ ટુ ગીવ હિમ ધીસ ટાસ્ક, હું એને આ કામ દેવા માંગતો હતો. તો હું રાજીવને મળ્યો એટલા માટે હું એને કામ દેવા માંગતો હતો. સમજો, પેટર્ન પકડજો કઈ રીતના આપણે ક્વેશ્ચન અટેન્ડ કરીએ છીએ. હું રાજીવને મળ્યો એટલા માટે હું એને કામ દેવા માંગતો હતો. હું રાજીવને મળ્યો અને હું એને કામ દેવા માંગતો હતો, કે હું રાજીવને મળ્યો કારણ કે હું એને કામ દેવા માંગતો હતો. શું લાગે તમને? કારણ કે લાગે ન લાગે? હે, તમે ખાલી જસ્ટ ટ્રાન્સલેશન નહીં કરો ને તો 50, 60, 70, 80% સુધી જવાબની નજીક પોગી જાવ. અને જો કોન્સેપ્ટનો વિડીયો સેશન જે આપણો તમે જોયેલો છે કંજક્શનનો, તો તમે ગમે એ ક્વેશ્ચનને ઇઝીલી જોવાની ભેગો સોલ્વ કરી શકો. 5-10 સેકન્ડ થાય, હે ને? પણ જો એ તમે વિડીયો હજી જોયો ન હોય, તમામ કોન્સેપ્ટ તમારા ક્લિયર ન હોય, અને સીધા પ્રેક્ટિસમાં આવી ગયા હોય, કેમ આવી ગયા હોય? પ્રેક્ટિસમાં આવી ગયા હોય કંજક્શનની, તો સહેજ તકલીફ કદાચ પડી શકે. તો હિતાવહ ઈ છે, જનહિતમાં જારી છે કે વિડીયો સેશન પહેલાં જોઈ આવો. અહીંયા આઈ બટન ઉપર છે, લિંક આપેલી છે. સૌથી પહેલાં કોન્સેપ્ટ સમજી લો અને પછી પ્રેક્ટિસ કન્ટિન્યુ કરો. તો હું અત્યારે એવી આશા રાખું છું કે તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે. આગળ વધીએ છીએ. આઈ મેટ રાજીવ, હું રાજીવને મળ્યો સાહેબ કારણ કે મારે એને એક આ કામ દેવું હતું. તો સિમ્પલ અહીંયા બીકોઝ લગાડી દો, આખો આન્સર આપણો રેડી થઈ ગયો.
I met Rajiv because I wanted to give him this task. પૂર્ણ વિરામ. કામ ખતમ. ઇઝી. નેક્સ્ટ આગળ વધીએ છીએ. ઇટ ઇઝ રેનિંગ હેવીલી. બહુ ઝડપી, મતલબ ઝડપી બોલું છું. ભારે વરસાદ આવી રહ્યો છે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. નિશાળે જવું પડશે. તો આ બહુ ભારે વરસાદ આવી રહ્યો છે, પણ અમારે નિશાળે જવું પડશે. બહુ ભારે વરસાદ આવી રહ્યો છે સાહેબ, પણ અમારે નિશાળે જવું પડશે. કે આમ કે પછી આમ? બહુ ભારે વરસાદ આવી રહ્યો છે એટલા માટે અમારે નિશાળે જવું પડશે. ભારે વરસાદ આવતો એટલા માટે નિશાળે, કે પછી ભારે વરસાદ બહુ આવી રહ્યો છે કારણ કે અમારે નિશાળે જવું પડશે? તો ભગવાન હેલ્પ કરતા એવું લાગે. બહુ ભારે વરસાદ આવી રહ્યો છે ને કારણ કે અમારે નિશાળે જવું પડશે. એમ નહીં ભાઈ, એવું અહીંયા એવું બધું અઝ્યુમ નહીં કરવાનું, સમજો. બહુ ભારે વરસાદ આવી રહ્યો છે પણ સાહેબ અમારે તો નિશાળે જવું જ પડશે ને. ક્યાં જાવી કે નિહાળે જાઓ. તો ટૂંકમાં અહીંયા બટ લગાડી દો તો વિરોધાભાસ વાળા વાક્ય તમે ધ્યાનથી જુઓ ને. બહુ ભારે વરસાદ આવી રહ્યો છે તો આમ નિશાળે ન જવાનું હોય, રજા બજા રાખી દેવાની હોય. મતલબ બહુ ભારે હોય તો સ્કૂલમાંથી ઘણી વાર રજા સામેથી લોકો જાહેર કરે છે ને. પણ અહીંયા જો બહુ ભારે વરસાદ આવી રહ્યો છે એ છતાંય સાહેબ અમારે તો નિહાળે જવું પડશે. તો અહીંયા વિરોધાભાસ આવ્યો એટલા માટે વિરોધાભાસ દર્શાવતું ઓપ્શન બીકોઝ નથી, ધેરફોર નથી, બટ છે. તમે કન્જક્શનના કોન્સેપ્ટનો સેશન જોયેલો તો તમને ખબર છે. બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આ બધા શબ્દો જે છે એ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવે. અહીંયા બટ નામનો ઓપ્શન હતો તો આપણે અહીંયા લખી નાખ્યો કે ઇટ ઇઝ રેનિંગ હેવીલી બટ વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. ક્લિયર થાય છે? તો 3 ક્વેશ્ચન જે રીતના આપણે સોલ્વ કર્યા, આની તમારે પેટર્ન પકડવાની છે અને આજના સેશનમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે. કેની? તો કે પૂરા માર્ક લેવાની. ડન છે? ચેમ્પિયન બેચ જો તમે જોઈન નથી કરી, જો તમે જોઈન કરવા માગો છો તો તમે એલિજિબલ છો કે કેમ એના માટે તમે કોલ કરો અહીંયા આપેલા 2 માંથી 1 નંબર ઉપર 8620 8620 68 અથવા 72 72 86 86 71 ઉપર. ત્યાં કોલમાં બધી વાત કરજો અને તમને સમજાવશે એક્ઝિક્યુટિવ કે આ 500 ને 300 ને 1 મહિના માટે ને આ બધી ફેસિલિટી ને આ બધી વસ્તુ શું છે. યુ કેન જોઈન ધીસ ચેમ્પિયન બેચ. તમે જોઈન કરી શકો છો, એમની સાથે વાત કરજો. ક્વેશ્ચન બીજા 3 આપણી સમક્ષ છે. એમાંથીને 4 નંબરનો પ્રશ્ન કહે છે ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ આવી રહ્યો છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બાળકો છે ગાર્ડનમાં રમી રહ્યા છે. 3 ઓપ્શન આપણી પાસે છે. તમારે માત્ર ને માત્ર પેટર્ન પકડવાની છે અને દરેક ક્વેશ્ચનના આન્સર દેવાનો પ્રયત્ન કરવાનો છે. દર ક્વેશ્ચને કોન્ફિડન્સ વધવો જોઈએ. ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ આવી રહ્યો છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બાળકો છે ગાર્ડનમાં રમી રહ્યા છે. તો વરસાદ આવી રહ્યો છે કારણ કે બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. વરસાદ આવી રહ્યો છે કારણ કે બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. આવું બોલાય? ન બોલાય સરજી. વરસાદ આવી રહ્યો છે અને બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે, આવું બોલાય? વરસાદ આવી રહ્યો છે અને બાળકો ગાર્ડનમાં રમી રહ્યા, આવું બોલાય? કે પછી આવું બોલાય કે વરસાદ આવી રહ્યો છે પણ બાળકો ગાર્ડનમાં રમે છે. વરસાદ ભલે આવતો, બાળકો જો ગાર્ડનમાં રમે છે. ને વિરોધાભાસ છે. ને વિરોધાભાસ કે સરજી વરસાદ આવી રહ્યો છે પણ બાળકો જુઓ એ તો હજી ગાર્ડનમાં જ રમે. આવ્યો વિરોધાભાસ? તો વિરોધાભાસ દર્શાવતો શબ્દ બટ છે. તો સિમ્પલી અહીંયા બટ આપણે લખી નાખીએ. આપણો આન્સર રેડી. ઇટ ઇઝ રેઇનિંગ બટ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. કામ ખતમ. ઇઝી. 1 માર્ક પાછો ખીચામાં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ઇટ વોઝ વેરી ડાર્ક, બહુ અંધારું હતું. એ સમયે બહુ અંધારું હતું. કેતન કન્ટિન્યુ ટુ ઓન ધ વોક ડેઝર્ટેડ. કેતનભાઈ તો ડેઝર્ટેડ રોડ એટલે કેમ એકલવાયો સૂનો સુમસાન રસ્તો હોય. હા, સુમસાન રસ્તા ઉપર ચાલવાનું ચાલુ રાખ્યું. તો બહુ અંધારું હતું એમ છતાં કેતનભાઈ છે એ અંધારા રસ્તામાં સુમસાન રસ્તામાં ચાલવાનું ચાલુ રાખ્યું. કે પછી બહુ અંધારું હતું કારણ કે એ ભાઈ એકલા હાલવાનું ચાલુ રાખ્યું, કે બહુ અંધારું હતું એટલા માટે એ ભાઈએ ચાલુ રાખ્યું હાલવાનું. સરજી બહુ અંધારું હતું ને રસ્તા ઉપર તો એ કેતનભાઈ એકલા સુમસાન રસ્તા ઉપર છે એ હાલવાનું ચાલુ રાખ્યું. તો વિરોધાભાસ આવ્યો કે ન આવ્યો? બહુ અંધારું હોય તો ઘરે વયું જવાય, પણ ના સાહેબ એ તો સુમસાન રસ્તા ઉપર હાલશે. કેમ? કે બાહુબલી યાની કે મેં એને મનમાં એમ હોય કદાચ, હે ને? પણ અહીંયા બીકોઝ અને ધેરફોર નું આવે. કેમ કે આ પરિણામ દેખાડે, આ કારણ દેખાડે. આપણે નથી પરિણામનું કામ, નથી કારણનું કામ. આપણે કામ છે વિરોધાભાસનું કે સાહેબ બહુ અંધારું હતું તો એ ઓલા ભાઈ તો જોઈએ એને હાલવાનું ચાલુ રાખ્યું, ઘરે વયું જવું જોઈએ. પણ ના સાહેબ વિરોધ, એને હાલવું છે સુમસાન રસ્તે. તો વિરોધાભાસ દર્શાવતો શબ્દ ધો છે કે નથી? બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ. આટલા શબ્દો વિરોધાભાસ દેખાડે. એમાંથી ધો નામનો શબ્દ અહીંયા હાજર છે. તો આપણો આન્સર કેમ આવશે? અહીંયા ધો લખશું આપણે.
સ્ટાર્ટિંગમાં તમે ધો વચ્ચે લખી શકો તો તમારે સેન્ટેન્સ ફેરવવા પડે, પણ આપણે એ કાર્યક્રમ નથી કરવો. ધો ઇટ વોઝ વેરી ડાર્ક, અહીંયા ધો આવ્યું હે ને, ધો ઇટ વોઝ વેરી ડાર્ક, બહુ અંધારું હોવા છતાં કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ. ક્લિયર થાય છે? તો આનો આન્સર આમ આવશે. આ પૂર્ણ વિરામ કાઢી નાખવાનું હો. ધો ઇટ વોઝ વેરી ડાર્ક, કેતન કન્ટિન્યુ ટુ, અહીંયા અલ્પ વિરામ કરી નાખવાનો, સિમ્પલ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. જયેશ ઇઝ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલું થાય. કેવું થાય? થાકેલું થાય. જયેશભાઈ થાકી ગયેલા છે. હી ઇઝ વોકિંગ, એ ચાલી રહ્યા છે. જો જયેશ ઇઝ ટાયર્ડ સો ધેટ નામનો શબ્દ હેતુ દેખાડે. શું દેખાડે? પર્પઝ, હેતુ દેખાડે. હું તમને એમ કહું કે શી ઇઝ વર્કિંગ હાર્ડ સો ધેટ શી કેન ગેટ ગુડ રિઝલ્ટ. સાંભળજો ધ્યાનથી. શી ઇઝ વર્કિંગ હાર્ડ, તે સખત મહેનત કરી રહી છે. સો ધેટ, કે જેથી કરીને, હું તમને લખીને સમજાવું. જો એકદમ ધ્યાનથી આ કોન્સેપ્ટ સમજી લેજો. બહુ જીવનમાં કામ આવશે. હે સાહેબ, જીવનમાં કામ આવશે? એટલે હા, જીવનમાં કામ આવશે. શીખી લો ને. હું એમ કહું કે શી ઇઝ વર્કિંગ હાર્ડ, તે સખત મહેનત કરી રહી છે. સો ધેટ, કે જેથી કરીને શી કેન ગેટ ગુડ રિઝલ્ટ, કે જેથી કરીને સાહેબ એનું સારું રિઝલ્ટ છે એ આવે. તો આ સેન્ટેન્સ તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે આ સો ધેટનો મતલબ શું થાય. તો કે એ હેતુ દેખાડે છે. સાહેબ તે સખત મહેનત કરી રહી છે. હું કામ સખત મહેનત કરી રહી છે? કે જેથી કરીને એને સારું રિઝલ્ટ આવે. સો ધેટ શી કેન ગેટ ગુડ રિઝલ્ટ. ખ્યાલ આવે છે? તો જ્યારે આપણે આવો હેતુ દર્શાવવો છે કે આ કામ કરે છે કે જેથી કરીને આ થાય, તો એને હેતુ દેખાડ્યો કહેવાય ને. તો કે સરજી હા, તો એના માટે આપણે સો ધેટનો યુઝ કરીએ. ક્લિયર છે? આગળ વધીએ છીએ. આપણો ક્વેશ્ચન શું હતો? આપણો ક્વેશ્ચન એમ હતો સાહેબ, કેમ હતો? આપણો ક્વેશ્ચન હતો જયેશ ઇઝ ટાયર્ડ સો ધેટ હી ઇઝ વોકિંગ, કે જેથી કરીને હાલી શકે એટલે એ થાકી ગયો છે. ના સાહેબ, એવું કાંઈ નથી અહીંયા આવતું. જયેશ ઇઝ ટાયર્ડ યેટ હી ઇઝ વોકિંગ, એમ છતાં એ હાલી રહ્યો છે. સાહેબ એ થાકી ગયો ને, એમ છતાં એ હાલી રહ્યો છે. કે પછી જયેશ ઇઝ ટાયર્ડ ઓર એલ્સ એટલે અધરવાઇઝ થાય. શું થાય? નહીંતર, જેને કહો ને નહીંતર, અધરવાઇઝ. ધમક્યું આપે ને, ધમક્યું, એને ઓર એલ્સ કહેવાય અથવા અધરવાઇઝ કહેવાય. તો જયેશ ઇઝ ટાયર્ડ ઓર એલ્સ હી ઇઝ વોકિંગ, અધરવાઇઝ હી ઇઝ વોકિંગ. એમ કયો લાગે તમને ઓપ્શન? સાહેબ અમને તો આ જ લાગે છે. કેમ? તો કે જયેશ ઇઝ ટાયર્ડ, જયેશભાઈ થાકી ગયા છે, એમ છતાં યેટ હી ઇઝ વોકિંગ, એ ચાલી રહ્યા છે ને વિરોધાભાસ. થાકી ગયા હોય તો ઊભું રહી જવું જોઈએ, પણ ના સાહેબ આપણે તો ચલેંગા, આપણે તો હાલશું. તો યેટ હી ઇઝ વોકિંગ. તો આનો આન્સર આમ થયો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. પોપટલાલ કાકા. પોપટલાલ કાકા હતા ને, હે પોપટલાલ અંકલ. તો પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ, એ નિરાશ છે. પોપટલાલભાઈ નિરાશ છે. તમે સમજી શકતા હશો કેમ નિરાશ હશે. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ, હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. જો તમે જે વિચારતા હતા એ અહીંયા નહોતું. એટલે ક્યારેક આપણે વિચારતા હોય સાચું ન હોય એવું હોય. હે ભાઈ, સમજો. તો તમે જુઓ, આમાં આપણે કહીએ ભણેલું કામમાં નથી આવતું. કેવું ભણેલું કામમાં આવે? આપણે મસ્ત શીખ મળે કે જ્યારે આપણે જે વિચારતા હોય એ દર વખતે સાચું ન હોય એવું હોય. આગળ વધીએ. ચલો. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ. પોપટલાલ છે એ ઉદાસ, નારાજ, બહુ નિરાશ છે. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ, કારણ કે મેચમાં સિલેક્ટ ન થયા. તો જો હું બોલી જ ગયો કારણ કે, તો કારણ કે બીકોઝ કહેવાય કે ન કહેવાય? આ તો કે એટલે કે એ મેચમાં સિલેક્ટ, નિરાશ છે ને એટલે એ મેચમાં સિલેક્ટ ન થયા એમ થાય. આ ધેરફોરનો મતલબ સો જેવો જ થાય કે સો ને ધેરફોર, કે એટલા માટે. તો આપણે તો કારણ છે ને કે પોપટલાલભાઈ નિરાશ છે કારણ કે એનું સિલેક્શન મેચ માટે ન થયું. તો આપણો આન્સર શું આવશે? સિમ્પલ. અહીંયા આપણું આ બીકોઝ લગાડી દઈએ એટલે આપણો આન્સર રેડી. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. ઇઝી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. તમારો કોન્ફિડન્સ જો વધતો હોય ને તો જ આ વિડીયો લેક્ચર છે આગળ જોવાનું કન્ટિન્યુ રાખવાનું. દર પ્રશ્ન જો તમે વિચારી શકતા હોય, અહીંયાથી ને જે સમજાવું છું એ સમજી શકતા હોય તો જ. બાકી એક પણ મિનિટ છે એ જીવનની બગાડવાની નહીં દોસ્ત. જો જાતે મહેનત કરી શકતા હોય, જાતે ક્વેશ્ચન જાતે સોલ્વ કરીને દરેક સમજાતા હોય તો યુ કેન ડુ ધેટ. એ કરી શકો છો, એ કરવાનું બિંદાસ. હે ને? ઓલ આપણો હેતુ એ હોવો જોઈએ છેલ્લે કે એક્ઝામમાં સારા માર્ક આવે, પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવી શકે. ડન છે? તો આજે કન્જક્શનની જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ
આ તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે. આપણે ઓલરેડી વિડીયો લેક્ચર અપલોડ કરી દીધેલો છે આપણી ચેનલની અંદર, કે જેની અંદર કન્જક્શનના પીવાયક્યુ એટલે કાંઈ નહીં સર, પીવાયક્યુ એ ભાઈ પીવાયક્યુ એટલે તો કે અગાઉના વર્ષમાં પૂછાયેલા ક્વેશ્ચન, બોર્ડમાં જે પ્રીવિયસ યર ક્વેશ્ચન તમે તેને કહો ને, પ્રીવિયસ યર ક્વેશ્ચન અગાઉના વર્ષમાં જે કન્જક્શનના 2020 પ્રશ્ન પૂછાઈ ગયા છે એનો વિડીયો લેક્ચર ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ છે. તો સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ એ જે પ્લેલિસ્ટ છે એ ઓપન કરશો એટલે એની અંદર તમને કન્જક્શનના એ પીવાયક્યુ બધા મળી જશે. ડન છે? તો તમે એ પણ જોઈ શકો છો. આ તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે. બાકી આપણે બહુ ભરીને કોન્સેપ્ટના વિડીયો લેક્ચર છે એ 2 અપલોડ કરેલા છે, કે જેની અંદર 100% કન્જક્શન તમારા સિલેબસમાં છે ને કવર થઈ જાય. જો એ સેશન તમે અટેન્ડ કરેલો હોય ને તો તમને ખબર છે કે આની બહાર કોઈ સાહેબ પેપર કાઢવા બે તો કાઢી જ ન શકે, કેમ કે દરેક વસ્તુ છે એને વિથ કોન્સેપ્ટ આપણે સમજેલા છે. ડન છે? આગળ વધીએ છીએ. દરેક ક્વેશ્ચને તમારો કોન્ફિડન્સ દોસ્ત વધવો જોઈએ, મારો કહેવાનો હેતુ એ છે, હે ને? અને પ્રેક્ટિસ કરીએ છીએ તો એ પ્રેક્ટિસ થવી જોઈએ. આગળ વધીએ છીએ. કાર્તિક વોઝ વેરી લેટ. આ આપણે વાંચ્યું, પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ, કારણ કે એનું મેચમાં સિલેક્શન ન થયું. હા, નેક્સ્ટ, કાર્તિક વોઝ વેરી લેટ. કાર્તિકભાઈ છે અને બહુ મોડા હતા એ ભાઈ. ધ ટીચર ડિડન્ટ અલો હિમ ટુ એન્ટર ધ ક્લાસ. એટલે ટીચર એને ક્લાસમાં આવવા દીધા નહીં, પરવાનગી જ ન આપી. કાર્તિક વોઝ વેરી લેટ અને શિક્ષકે ન આવવા દીધા, પણ શિક્ષકે ન આવવા દીધા. કાર્તિકભાઈ બહુ મોડા હતા પણ શિક્ષકે આવવાનું દીધા. હું પણ મોડા હોય ન દાવા દે ને, એમાં વિરોધાભાસ થોડો છે, તો બટ નો આવે એન્ડ નો આવે, એક જ ઓપ્શન વહી દો. કયો? સો. સમજો કઈ રીતના. કાર્તિક વોઝ વેરી લેટ, બહુ મોડા હતા કાર્તિકભાઈ, એટલા માટે સો ધ ટીચર ડિડન્ટ અલો હિમ ટુ એન્ટર ધ ક્લાસ. એટલે ટીચર એને ક્લાસમાં આવવાની પરવાનગી આપી ન આપી સાહેબ. તો એટલા માટે એમ બોલ્યા ને કે મોડા હતા એટલા માટે ટીચર એને પરવાનગી ન આપી. તો કાર્તિક વોઝ વેરી લેટ સો ધ ટીચર ડિડન્ટ અલો હિમ ટુ એન્ટર ધ ક્લાસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. 2 ક્વેશ્ચન કંઈક ભેગા થાય છે, આપણે એને હરખા કરીએ. ઓકે. કીપ ઇટ, થ્રો ઇટ અવે. જો આવા જ્યારે 2 ઓપ્શન હોય ને ત્યારે એમાં ચોઈસ હોય, એટલે કે પસંદગી હોય, અને પસંદગી દેખાડતા 3 શબ્દ છે. કયા 3 શબ્દ છે? કાં તો ઓર છે, કાં તો આઈધર ઓર છે, અને કાં તો નાઈધર નોર છે. કાં તો ઓર છે, કાં તો આઈધર ઓર છે, અને કાં તો નાઈધર નોર છે. કોન્સેપ્ટના સેશનમાં બધી વસ્તુ ડિસ્કશન કરેલી છે, આ તો જસ્ટ કહું છું. કીપ ઇટ, થ્રો ઇટ અવે. હવે આની અંદર જો પોઝિટિવ હોય તો આઈધર ઓર ને નેગેટિવ હોય તો નાઈધર નોર. આમાં કાંઈ નેગેટિવ દેખાય? નોટ કે નો કે એવું કાંઈ ના સર. તો નાઈધર નોર વયો ગયો. આપણી હાટું એક જ ઓપ્શન વહી દો, ઓર કે આઈધર ઓર. આમાં ઓર કે આઈધર ઓરમાં શું છે? તો કે સર આઈધર ઓર. તો કીપ ઇટ ને થ્રો ઇટ અવે. કાં તો રાખો ને કાં તો તમે ઘા કરી જો. તો 2 ઓપ્શન છે, તો તમે સીધો આન્સર લખી શકો આમ, આઈધર કીપ ઇટ, કાં તો રાખો, ઓર થ્રો ઇટ અવે, અને કાં તો તમે એને ઘા કરી દો. થઈ ગયો આન્સર આપણો રેડી. આનો આમ કરીને આમ આઈધર કીપ ઇટ, અહીંયા આઈધર જો આપણે અલગ કલરથી તમને દેખાડી, અહીંયા આઈધર લગાડ્યું આપણે, આઈધર કીપ ઇટ, અહીંયા ઓર લગાડ્યું, ઓર થ્રો ઇટ અવે. આઈધર કીપ ઇટ ઓર થ્રો ઇટ અવે. ડન છે? તો આઈધર ઓર પસંદગી છે એટલા માટે. એક ક્વેશ્ચન છે, કૃપાલી વોઝ એંગ્રી. કૃપાલી બેન છે ગુસ્સે હતા. શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. એ પિકનિકમાં આવવાના નહોતા. આ બહુ મસ્તીનો ક્વેશ્ચન છે, સમજો. કૃપાલીબેન ગુસ્સે હતા કે જેથી એ પિકનિકમાં નહોતા આવવાના. કૃપાલીબેન છે ગુસ્સે હતા એટલા માટે એ પિકનિકમાં નહોતા આવવાના, કે કૃપાલીબેન ગુસ્સે હતા અને એ પિકનિકમાં નહોતા આવવાના. પેલા જે નો આવતો હોય ઓપ્શન આવે એ કાઢી નાખીએ. જો કૃપાલીબેન ગુસ્સે હતા કે જેથી કરીને એ પિકનિકમાં નહોતા આવવાના, આવું આપણે શું લેવાનું બોલીએ? આવું ન બોલીએ, હે ને? કૃપાલીબેન ગુસ્સે હતા કે જેથી કરીને પિકનિકમાં નહોતા આવવાના, કઈ સેન્સ જ ન નીકળે, એટલે સો દેટ ના આવે. કૃપાલીબેન છે ગુસ્સે હતા એટલા માટે પિકનિકમાં નહોતા આવવાના. વિચારો. કૃપાલીબેન ગુસ્સે હતા એટલા માટે સાહેબ પિકનિકમાં નહોતા આવવાના. જો છેદ લાગે છે આન્સર. કૃપાલીબેન સાહેબ ગુસ્સે હતા એટલે એ પિકનિકમાં નહોતા. જો સમજો, કૃપાલી વોઝ એંગ્રી ધેરફોર શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. ગુસ્સામાં હતા એટલે એ નો આવ્યા. તો આવે એવું લાગે તો છે, પણ હાલો ઘડીક બીજો ઓપ્શન જોઈ લઈએ. કૃપાલી વોઝ એંગ્રી એન્ડ શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. કૃપાલીબેન ગુસ્સે હતા અને એ પિકનિકમાં નહોતા આવ્યા. એન્ડ એ જરીક લાગે છે, પણ એ જરીક ધેરફોર પરફેક્ટ લાગે. જો એટલા માટે કૃપાલીબેન ગુસ્સે હતા એટલા માટે શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક, એટલા માટે પિકનિકમાં નો આવ્યા. લાગે ને પરફેક્ટ? તો નજીકના જ્યારે આવા 2 ઓપ્શન લાગે ત્યારે એકદમ પરફેક્ટ નજીકનો હાવ લાગતો એ જ આન્સર ટીક કરવો, બાકીનો હોય એ છેતરવાટું આપ્યો હોય તો અહીંયા સિમ્પલ ધેરફોર મૂકી દઈએ એટલે આપણો આન્સર રેડી થઈ જાય. તો તમારે એક્ઝામમાં આન્સર કેમ લખવાનો હતો? કે કૃપાલી વોઝ એંગ્રી ધેરફોર શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક, એટલા માટે પિકનિકમાં આવ્યા નહોતા. ઇઝી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. કહે છે કે લેન્ડ મની
લૂઝ યોર ફ્રેન્ડ્સ, પૈસા આપો ને તમારા ભાઈબંધને ગુમાવી દો. આમ કહે ને, વ્યવહાર જો લાંબો સંબંધ ટકાવવો હોય મિત્રો સાથે તો પૈસાની લેવડ દેવડ ન કરવી એમ. તો વાત સાચી છે. લેન્ડ મની, પૈસા તમે આપો અને તમારા મિત્રો ગુમાવી દો. તો પૈસા તમે આપો અથવા મિત્રો ગુમાવી દો, પૈસા તમે આપો કારણ કે મિત્રો ગુમાવી દો, કે પૈસા આપો અને મિત્રો ગુમાવી દો. આવું થાય જનરલી, બરાબર. તો આ બે નો આવે અને અહીંયા એન્ડ આવે. લેન્ડ મની એન્ડ લૂઝ યોર ફ્રેન્ડ્સ, પૈસા આપો અને પછી ભાઈબંધો ગુમાવી દો. કઈ વાત છે એક. તો અહીંયા એન્ડ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. મનમોહન રેન ક્વાઇટ ફાસ્ટ. મનમોહનભાઈ છે એ સેજ ફાસ્ટ દોડ્યા, સેજ ને આમ તો બહુ ફાસ્ટ દોડ્યા. હી ડીડ નોટ વિન ધ રેસ, તો એ રેસ નો જીતા. તો વિરોધાભાસ જેવું લાગે છે કે મનમોહનભાઈ ફાસ્ટ દોડ્યા પણ સાહેબ રેસ નો જીતા. તો અહીંયા વિરોધાભાસ બીકોઝ દેખાડે, ધેરફોર દેખાડે કે યેટ દેખાડે? તો કે સર બટ યેટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો, આખા લિસ્ટમાં યેટ આવે વિરોધાભાસ. તો યેટ આવે અહીંયા, એનો મતલબ કે આન્સર આમ કરીને આમ. મનમોહન રેન ક્વાઇટ ફાસ્ટ યેટ હી ડીડ નોટ વિન ધ રેસ. એમ છતાં એ સાહેબ રેસ નો જીતા. ફરીવાર, મનમોહન રેન ક્વાઇટ ફાસ્ટ યેટ હી ડીડ નોટ વિન ધ રેસ. એ છતાં એ રેસ જીતા નહીં. આગળના ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. 13, 14 અને 15 ત્રણ ક્વેશ્ચન એકદમ ફોકસ, અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, હે ને. 13 નંબરનો પ્રશ્ન. મયુર વિલ ઇટ એપલ્સ. મયુરભાઈ છે એ સફરજન ખાશે. મયુર વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. મયુરભાઈ છે એ ઓરેન્જનું જ્યુસ છે એ પીશે. આવા જ્યારે બે ઓપ્શન આવે ત્યારે ત્રણ વસ્તુ આવે, કાં તો ઓર આવે, કાં તો આઈધર ઓર આવે, કાં તો નાઈધર નોર આવે. તો અહીંયા આઈધર ઓર નામનો ઓપ્શન આપેલો છે, ઓર ને નાઈધર નોર નથી, એટલે સીધો આપણને આન્સર ખબર પડી કે સર આના આન્સરમાં શું આવશે, તો કે આઈધર ઓર આવશે. અહીંયા અલ્પવિરામ ભૂલમાં મેં કહી ગયું છે. ઓકે, તો મયુર વિલ ઈટ એપલ્સ અને મયુર વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. એપલ ખાશે અને ઓરેન્જ જ્યુસ. તો અહીંયા આ અથવા આ એટલે કે આઈધર ઓર નો આન્સર કઈ રીતના લખવાનો એ સમજો. હું અહીંયા લખું નહીં, પહેલા સમજો. મયુર વિલ આઈધર ઈટ એપલ્સ, કે મયુરભાઈ કાં તો સફરજન ખાશે, ઓર જો અહીંયા આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ, અને કાં તો એ ઓરેન્જ જ્યુસ પીશે, ઓરેન્જ જ્યુસ. આન્સર ખતમ. લો આન્સરને તમે આ રીતે લખી શકો કે જેની અંદર નવી વસ્તુ શું, નવી તો કાંઈ નહીં, પણ જો તમે કોન્સેપ્ટનો સેશન ન જોયો હોય તો તમે ગોથા ખાઓ કે સાહેબ આઈધર અને ઓર મૂકવાનું ક્યાં, કે અહીંયા મેકવાનું. સમજો મયુર વિલ, તો આ મયુર વિલ આવી ગયું. આઈધર ઈટ એપલ્સ, આઈધર ઈટ એપલ્સ, કાં તો જે ચોઈસ હોય ને કે કાં તો આ કરશે, કાં તો આ કરશે, કાં તો રેડ શર્ટ ખરીદશે, કાં તો બ્લુ શર્ટ ખરીદશે. તો એ જે ચોઈસ હોય ને એની પહેલા આઈધર અને ઓર નામનો શબ્દ મૂકવાનો. તો મયુર વિલ આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ. તો અહીંયા સાહેબ કે મયુર વિલ બીજી વાર કેમ ન લખ્યું? બીજી વાર નહીં લખવાનું બકા, એકવાર આવી જાય એટલે ઇનફ છે. મયુર વિલ આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. મીરા ઇઝ નોટ વેલ. મીરાબેન છે એને તબિયત બરાબર નથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. નિશાળે આવશે નહીં. તો મીરાબેનની તબિયત બરાબર નથી અને એ નિશાળે નહીં આવે, પણ એ નિશાળે નહીં આવે, કે એટલે એ નિશાળે નહીં આવે. ફરીવાર, મીરા ઇઝ નોટ વેલ એન્ડ શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. મીરા ઇઝ નોટ વેલ બટ શી વિલ નોટ કમ ટુ સ્કૂલ, કે મીરા ઇઝ નોટ વેલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. શું લાગે? લાગે ને. એટલા માટે એ નિશાળે નહીં આવે. કેટલા માટે? તો કે સાહેબ એ તો બીમાર છે. તો મીરા ઇઝ નોટ વેલ ધેરફોર એટલા માટે શી વિલ નોટ કમ ટુ નિહાળ. ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ આગળ વધીએ છીએ. મધર વોઝ બિઝી. મમ્મી છે એ વ્યસ્ત હતા. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. એ છે ફંક્શનમાં આવી શક્યા નહીં. તો મમ્મી બિઝી હતા અને ફંક્શનમાં નો આવી ગયા. મમ્મી બિઝી હતા પણ ફંક્શનમાં નો આવી ગયા, કે પછી મમ્મી બિઝી હતા એટલે ફંક્શનમાં નો આવી ગયા. લાગે છે ને? પકડાય છે? મતલબ સમજાય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન દરેક બોર્ડની અંદર પૂછાણા હશે. ઇઝી લાગશે, પૂછાવાના છે. ઇઝી લાગશે, પ્રેક્ટિસ કરશો. ઇઝી લાગશે જો તમારો કોન્સેપ્ટ છે ક્લિયર છે તો. હા, પાછો એ તો 13 મણનો છે. કોન્સેપ્ટ ક્લિયર હોય તો. બાકી તો આ બધું હું સાહેબ ચમત્કાર, કે ચમત્કાર કાંઈ નથી ભાઈ, ઇઝી વસ્તુ છે ને. જે વિદ્યાર્થીઓ સમજે છે કે કોન્સેપ્ટ જો ક્લિયર હોય, સાહેબ સમજણ હોય, તો વી કેન સોલ્વ એની ક્વેશ્ચન. આપણે કાંઈ પણ ક્વેશ્ચનને અટેન્ડ કરી કે સોલ્વ કરી કે, હે ને. આગળ વધીએ છીએ. તો ટૂંકમાં આમાં સો આવે. મધર વોઝ બિઝી, મમ્મી છે બિઝી હતા. સો શી કુડ નોટ કમ ફોર ધ પિકનિક, એટલા માટે પિકનિકમાં આવી શક્યા ના આવી શક્યા. ઇઝી. આગળ વધીએ છીએ.
16 નંબરનો ક્વેશ્ચન કહે છે મધર વિલ પ્રિપેર સ્વીટ્સ. મમ્મી છે એ મીઠાઈઓ બનાવશે. પછી કહે છે મમ્મી વિલ બેક અ કેક. મધર છે એ કેક બનાવશે. તો બે ઓપ્શન આવ્યા, કાં તો મીઠાઈ બનાવશે ને કાં તો કેક બનાવશે. તો અહીંયા સો ધેટ બે ઓપ્શન ન દેખાડે, નાઈધર નોર અને આઈધર ઓર દેખાડે, પણ આમાં નેગેટિવ કઈ વસ્તુ છે નોટવાળી ના સર, તો નેગેટિવ ઓપ્શન એ નીકળી જાય. સાચો આન્સર આઈધર ઓર આવી ગયો. તો આનો આન્સર કેમ લખશું? તો કે સર મધર વિલ, મમ્મી છે એ બનાવશે, મધર વિલ આઈધર. હવે આપણે અહીંયા આઈધર લખી નાખીએ છીએ, મધર વિલ આઈધર પ્રિપેર. મમ્મી છે કાં તો બનાવશે શું? તો કે સ્વીટ્સ. મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક, અને કાં તો કેક બનાવશે. તો બે ઓપ્શન વાળા આન્સર થઈ ગયા આપણા. મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. તમે ધ્યાનથી આન્સર સમજવાનો પ્રયત્ન કરો તો આવડા આઈધર પછી પ્રિપેર સ્વીટ્સ એટલે કે આ પેલો ઓપ્શન આવી ગયો કે સ્વીટ્સ બનાવશે, અને આવડા ઓર પછી બેક અ કેક, તો આ બીજો ઓપ્શન હતો બેક અ કેક, એ બીજો ઓપ્શન આવી ગયો. આ મધર વિલ સેમ હતું એટલે મધર વિલ એક જ વાર આવે, પછી પાછું ઓર પછી લખવાની જરૂર નથી. તો આન્સર થયો મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. કાં તો મીઠાઈ બનાવશે અને કાં તો કેક બનાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે છે એ વ્યસ્ત હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. એના સ્ટાફને મળી શક્યા નહીં. પેટર્ન પકડજો. હું તમને ફરી વાર કહું છું, જેટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ એ ક્વેશ્ચન દરેકે દરેક સોલ્વ કરવાનો એક જ હેતુ છે કે પ્રેક્ટિસ થાય, અને મેઇન વસ્તુ પ્રેક્ટિસથી તમારા મગજમાં છે એ પેટર્ન ક્રિએટ થતી જાય કે અચ્છા કન્જક્શનના ક્વેશ્ચન હોય તો એને આ રીતના સોલ્વ કરવા જોઈએ. હે, મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે છે વ્યસ્ત હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. એના સ્ટાફને મળી શક્યા નહીં, ના મળ્યા એમ ટૂંકમાં. તો મિસ્ટર દવે બિઝી હતા અને એના સ્ટાફને ન મળ્યા, મિસ્ટર દવે બિઝી હતા એટલે એના સ્ટાફને ન મળ્યા, કે મિસ્ટર દવે બિઝી હતા પણ એના સ્ટાફને ન મળ્યા. ધ્યાનથી એકદમ શાંત મને વિચારવાનો. મિસ્ટર દવે બિઝી હતા પણ એના સ્ટાફને ન મળ્યા. ના સાહેબ, આમાં વિરોધાભાસ તો નથી. મિસ્ટર દવે બિઝી હોય તો ન મળે એના સ્ટાફને, તો વિરોધાભાસ ન હોય તો બટ નો આવે. મિસ્ટર દવે બિઝી હતા અને એના સ્ટાફને ન મળ્યા, સેટ નથી થતું સાહેબ. ઓકે, મિસ્ટર દવે બિઝી હતા એટલે એના સ્ટાફને ન મળ્યા. જો એકદમ પરફેક્ટ સેટ થાય, સમજો. મિસ્ટર દવે બિઝી હતા ને એટલે સાહેબ સો અને ધેરફોર નો મતલબ એટલે થાય ને, કેટલે એટલે. તો મિસ્ટર દવે વોઝ બિઝી હતા, સો એટલા માટે હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. એના સ્ટાફને મળ્યા નહીં. સમજાય છે? તો અહીંયા રિઝલ્ટ એટલે કે પરિણામ દેખાડે છે કે મિસ્ટર દવે બિઝી હતા, એ એનું કારણ છે. કેનું કારણ છે? તો કે એ બેના સ્ટાફને ન મળ્યા ને એનું, અને આવડું આ સેન્ટેન્સ એનું પરિણામ છે એટલે કે રિઝલ્ટ છે. શું રિઝલ્ટ આવ્યું? તો કે એ બિઝી હતા ને એનું રિઝલ્ટ એમ આવ્યું કે સો હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. એના સ્ટાફને મળી શક્યા નહીં, તો એ પરિણામ કહેવાય. સમજાય? તો અહીંયા સો નામનો ઓપ્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. જો સાહેબ પાછા બે ઓપ્શન આવ્યા, કાંઈ ચા પીશે ને કાંઈ કોફી પીશે, તો ધેરફોર કાંઈ ઓપ્શન ન બતાવે. આઈધર ઓર અને નાઈધર નોર ઓપ્શન બતાવે, પણ આમાં નાઈધર નોર એટલા માટે નો આવે કેમ કે મારો ભાઈ તો ચા કોફી બેમાંથી એક તો પીવાનું છે ભાઈ. આમાં કાંઈ નેગેટિવ વસ્તુ નથી ને, નોટ કેવું, એટલે આ નેગેટિવ ઓપ્શન નીકળી જાય. એક જ ઓપ્શન વધ્યો આઈધર ઓર. આનો આન્સર કેમ લખશું? માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. સમજાય તમને? અહીંયા આઈધર અને બાજુમાં ઓર. તો આન્સર બોલું છું, માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. બીજી રીતના આનો આન્સર એમ લખી શકો, અહીંયા આઈધર ઓર લગાડી શકો. ક્યાં લગાડી શકો? અહીંયા આઈધર ઓર લગાડી શકો. સમજો, માય બ્રધર વિલ આઈધર ડ્રિંક ટી ઓર ડ્રિંક કોફી. ટૂંકમાં તમે આઈધર પછી જો ડ્રિંક ટી લખો તો ઓર પછી ડ્રિંક કોફી લખો. જો તમે આઈધર ને અહીંયા મૂકો છો ટી પછી, કે માય બ્રધર વિલ ડ્રિંક આઈધર પછી સીધું ટી, તો અહીંયા ઓર પછી સીધું કોફી, કે માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. ક્લિયર સાહેબ? બે રીતના આન્સર લખીએ કો આવી ચોઈસ વાળાના. આગળ વધીએ છીએ. 19 નંબરનો ક્વેશ્ચન, પ્લીઝ સીટ સાયલેન્ટલી. તમને ખ્યાલ છે છેલ્લી 27-28 મિનિટથી તમે જે ક્વેશ્ચન સોલ્વ કરો છો ને, એ હું કામ કરો છો? કન્જક્શન્સની પ્રેક્ટિસ થાય. હવે એક વાત સમજો, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલી વાત કન્ફર્મ થતી જશે કે તમારે 3 માંથી 3 માર્ક એક્ઝામની અંદર આવશે, કે 2 માર્ક આવશે, કે 1 માર્ક આવશે, કે કેમનું રહે. ક્લિયર થાય છે? તો મોર એન્ડ મોર પ્રેક્ટિસ, જ્યાંથી જેટલા ક્વેશ્ચન મળે. અચ્છા, હું તમને ક્વેશ્ચન્સની પીડીએફ છે ડિસ્ક્રિપ્શનમાં એડ કરાવી દઉં છું. એમાં જેટલા ક્વેશ્ચન્સ બાકી રહે છે ને તમે તમારી રીતના સોલ્વ કરજો. ડન છે? તો અહીંયા 19, 20, 21 પછી ક્વેશ્ચન તમે જુઓ 23, 24, 25, આઈ હોપ 30 ક્વેશ્ચન સુધી આપેલું છે. તો 30 ક્વેશ્ચન સુધીના ક્વેશ્ચન છે તમે હોમવર્કમાં તમારે જાતે સોલ્વ કરજો. એટલે આજે બાકીના ક્વેશ્ચન છે એ સોલ્વ કરતાં કરતાં તમારો કોન્ફિડન્સ આવે. એ 11, 10
એટલા ક્વેશ્ચન તમારી જાતે હોમવર્કમાં. ડન છે? આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે એક જાતનો કોન્ફિડન્સ વધશે. મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. આજે કન્જક્શનની જે પ્રેક્ટિસ કરી એનો વિડીયો શું તમને હેલ્પફુલ રહ્યો, શું તમને કાંઈ નવું શીખવા મળ્યું, શું તમને પેટર્ન પકડાણી, તમારો જે કાંઈ પણ રિવ્યૂ હોય યુ કેન કમેન્ટ ડાઉન. હે ને? મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.